વિડીયો। તો મિત્રો તમને ખબર હશે કે થોડાક સમય પહેલા ત્રિનેત્રા ડીજે આરે કેબિનેટ મધ્યપ્રદેશ સિહોર કાવડ યાત્રામાં ગયેલું અને ત્યાં જઈને ડીજે વગાડ્યા પછી ત્યાંના બ્લોગરો અને ત્યાંના લોકોનું કેવું રિવ્યૂ આવ્યું છે તેની ઇન્ફોર્મેશનની વિડીયો આપણે આજે જોઈ લેવાના છીએ। તો મિત્રો તમને ખબર હશે કે ત્યાં આગળ ઘણા બધા અલગ અલગ રાજ્યના મોટા મોટા ડીજે આવે છે, જેમ કે શાહજહાન ડીજે, રાજન ખટેરી, પછી પ્રશાંત ડીજે, નટરાજ પ્લસ, એવા ઘણા બધા ડીજે આવેલા। પણ આજે આપણે ખાલી એક જ ડીજેનું રિવ્યૂ વિડીયો જોવાના છીએ આપણા ગુજરાતનું। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને લાસ્ટમાં આપણે એ પણ જોઈશું કે શાહજહાન ડીજે અને ત્રિનેત્રા ડીજેની કોમ્પિટિશન થાય છે કે નથી થતી। તો ચાલો મિત્રો ટાઈમ બરબાદ કર્યા વગર આપણે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ। તો ચાલો જોઈએ। भाई अल्टीमेट भाई, जो सुना था वही चीज है भाई। अरे भाई मुझे कुछ समय सावधान रहना चाहिए हमें, किस पे भरोसा कर रहे हैं। कभी कभी फरिश्ते के रूप में शैतान मिल जाते हैं। भूल तो नहीं गया। તો મિત્રો આ હતું ડીજે ત્રિનેત્રાનું સાઉન્ડ ટેસ્ટિંગ જે તમે જોઈ લીધું। અને રાતના સમયે એક ડીજે પણ આવે છે, ડીજે નટરાજ, પણ આ બંનેની વચ્ચે કોમ્પિટિશન નથી થતી, તમે જોઈ શકો છો એ વિડીયો પણ। तो पब्लिक के लिए एक बार जोर से हेलो, हर हर महादेव। हर हर महादेव। भोलेनाथ का आशीर्वाद आप पर यूं ही हमेशा बना रहे। और जैसा कि आपके डीजे साउंड का नाम भी भोलेनाथ के एक नाम जो है त्रिनेत्र उसके ऊपर है, और मेरे साउंड का भी जो नाम है वो नटराज साउंड भोलेनाथ के ऊपर। जी भैया, गाना हो जाए। તો મિત્રો આ બંનેની વચ્ચે કોમ્પિટિશન તો નથી થતું, પણ હવે આપણે જોઈશું દિવસનો રોડ શો, જેમાં ત્રિનેત્રા ડીજે અને કસાના ડીજે એ બંને વચ્ચે કોમ્પિટિશન જેવો માહોલ બને છે અને એના પછી શાહજહાન ડીજે પણ આવે છે। તો ચાલો મિત્રો એ પણ આપણે જોઈ લઈએ। તો ચાલો જોઈએ।
ગાઈસ કસાના ડીજે જયા બાદ આના પછી સાર્જન ડીજે પણ આવે છે, પણ આ ડીજે ઊભું નથી રહેતું, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને કેમ નથી ઊભું રહેતું એ મને નથી ખબર, તમને ખબર હોય તો જણાવજો. सार्जन मुझे सार्जन का क्राउड देखो, क्राउड पब्लिक त्रिनेत्र को छोड़ के जाने लगी. डीजे सार्जन का क्राउड. सार्जन सार्जन તો મિત્રો આ હતી ત્રિનેત્રા ડીજેની એમપી મધ્યપ્રદેશની ફૂલ રિવ્યૂ વિડીયો જે તમે જોઈ લીધી. અને કોમેન્ટ કરીને જણાવજો કે ત્રિનેત્રા ડીજે સાઉન્ડ કેવું વાગે છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.